જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પાર્ટીના તમામ ઉમેદવારો દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મોટા પોળ સાસણ રોડથી ભવ્ય રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો જોડાયા હતા। રેલી દરમિયાન મહારાણા પ્રતાપ ચોક ખાતે પહોંચીને મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે જઈ ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા। માળિયાહાટીના તાલુકા તથા જિલ્લા પંચાયતની સીટોના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયાના પ્રારંભિક તબક્કામાં જ ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીના નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓને સામાન્ય લોકોને જ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે, જેથી જનતાને ન્યાય મળે તથા જનતાની સમસ્યાઓનું યોગ્ય પ્રતિનિધિત્વ થઈ શકે। સાથે જ પાર્ટીએ પૂર્ણ બહુમતી સાથે જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પાર્ટીના આગેવાનોએ લોકોને આહવાન કર્યું હતું કે આમ આદમી પાર્ટી એક સામાન્ય જનતાની પાર્ટી છે, તેથી તેઓએ વધુમાં વધુ ટેકો આપી ચૂંટણીમાં જીત સુનિશ્ચિત બનાવે। નમસ્કાર મિત્રો, હું રમેશભાઈ કોદાવલા, સગર સમાજ પ્રમુખ અને આમ આદમી પાર્ટીનો કાર્યકર। આજે અમે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોના ફોર્મ રજૂ કરી દીધા છે અને અમે નાના માણસોને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે। નાના માણસોને આમ આદમી પાર્ટીએ આજે મેદાનમાં વિકાસ અને અમે જીતશું એ અમને 100% વિશ્વાસ છે। નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત। આજરોજ માળિયાહાટીના મુકામે આમ આદમી પાર્ટીએ તમામ ઉમેદવારોના ફોર્મ રજૂ કરવા માટે નામાંકન કરવા આવ્યા છે। આજની તારીખે અમારા તમામ ફોર્મો રજૂ થઈ જવાના છે। અમે જનતાને વિનંતી કરીએ છીએ કે આમ આદમી પાર્ટી નાના અને સામાન્ય લોકોને ટિકિટ આપી છે, સામાન્ય પરિવારમાંથી આવતા તમામ લોકોને ટિકિટ આપી છે। અને હું ભાજપ અને કોંગ્રેસના નેતાઓને અને જનતાને એ પણ કહેવા માગું છું, સૌની પહેલાં ટિકિટો પણ આમ આદમી પાર્ટીએ જાહેર કરી। હજી પહેલી જ વખત આજે આમ આદમી પાર્ટી 9 તારીખે તમામ ફોર્મ રજૂ કરી રહી છે। પહેલો ઘા અમે મારી દીધો છે। અમારી જનતાને વિનંતી છે તમારો સાથ અને સહકાર આપો। અને કોંગ્રેસને ઉમેદવાર નથી મળી રહ્યા અને ભાજપને ઉમેદવારો કોને બનાવવા એ આજ દિન સુધી પણ નક્કી નથી કરી શક્યા। જય હિન્દ, જય ભારત।